જય જવાન જય કિસાન મિત્રો। ગરમી ખૂબ પડે છે, વાદળા થાય છે। આજુબાજુમાં થોડાક 50-60 કિલોમીટર દૂર આજે કાલનો વરસાદ ક્યાંક ક્યાંક નોંધાણો છે થોડો ઘણો, અને વાદળછાયું છે। અત્યારે આપણી આ મઢુડીમાં અટાણે માથે પતરા છે એટલે તપે ખૂબ છે। અત્યારે 2 વાગે આવ્યો ઘરેથી, મજૂર છે આજે માંડવી નેદવા, તો મજૂર માટે ચા બનાવું છું। અને આમાં અંદર ગરમી એવી થાય છે ને વરસાદ જો થઈ જાય તો સારું છે, ને હજી 2-3 પાણી મોસમને જોહે, ને પાણી પૂરા કરવા અઘરા પડે મિત્રો અત્યારે। તો આવું પોઝિશન છે અત્યારે મિત્રો। તાપ કરી લીધો છે આપણે, મોબાઈલ ચૂલો રાખ્યો છે, જ્યાં જોઈને ત્યાં લઈ જવાનો। હવે ચા મૂકી મિત્રો। ગરમીમાં ચા પકાવવામાં તો આપણે હવે પાકી જાય એટલી ગરમી થાય મિત્રો। હજી તો ધીમો તાપ થાય છે, તો એ ગરમી એવી થાય એમ થાય કાંઈથી છેટાવ્યા જાય એવું। ગરમીમાં ચાય ઝડપથી પાકે હો મિત્રો, જો એટલી વારમાં તો પાકવા માંડ્યો। આ ઝટકાનું મશીન આપણું અહીંયા છે, એક વધારાની મોટર પડી છે। ગોરડના બર્તન જાણે પેટ્રોલની વારી હરગે એવી ઝડપથી ચા પાકે મિત્રો। બસ પાકવા આવી મિત્રો, થર્મોસમાં ભરી પછી મજૂરને ચા પાઈ આવી મિત્રો। ચા પાકી ગઈ છે, હવે થર્મોસમાં ભરી લીધી અને દી આવી। માંડવી હજી 5 દિવસ પહેલાં પાઈતી, મંડી લંઘાવવા પાછી, તપ બહુ પડે ને, તો આ માંડવી અત્યારે નેદવાનું હાલે છે મિત્રો। મોટો મોટો ખડ ઉપરથી ઉપાડવાનું, આજ તો અમારે યશભાઈ વાડીએ આવ્યા છે ભોજાબેડી। કેવીક મજા આવે? ઓર મોઢું દેખાડો ને કા કોણ છે કેમ ખબર પડે? અહીંયા મજા આવે એમ? તડકો ના લાગે? નહીં? આમાં મિત્રો પાણી યશભાઈ ઉતરી ના શકે ને એટલું જતું હતું 10-12 દી પહેલાં। અત્યારે કોનું ધાકડ કાં યશભાઈ ને અહીંયા નાહ્યા હતા યુગભાઈના છેલ્લામાં, બરાબર ને? નાવાની મજા આવતી હતી ને? સેલું આવે તો મલક આવે। કેવી છે માંડવી આપણી? એમ કેટલી થાહે? વીઘે 1 ગાડું? અરે તો નામી કહેવાય લે, વીઘે ગાડું થઈ ગયા હે ને? આમણું જોઈને કહેજો અહીં પાકું? પ્રોમિસ? એમ તો સારું લે, વીઘે ગાડું થાય તો 15 વીઘાની છે, 15 ગાડા થાય ને? 15 ગાડા થઈ જાય તો માંડવી ઘણી લે। તો તમને આ હાટું શું લઈ દેવાનું? તમારે શું લેવું? ખબર નહીં, એ ખબર નથી શું લેવું? એ સાયકલું?
એ વાહ ભાઈ વાહ. કેટલા માણસો છે નીંદવામાં? કેટલા છે? 7. કોણ કોણ? મમ્મી અને ઓલા ઓલા એમ. છે 7 જણા. હો ભાઈ, કેવા ખળના ઢગલા થયા. જોતા ઢગલા દેખાય એ ઓઘા જેવડા લાગેલા ખળના ઢગલા નહીં. મોટો મોટો ખડ ઉપાડીએ છે મિત્રો, તો એ પણ ખડ બહુ સારું હતું. હવે આવું ઝીણું ઝીણું રહ્યું છે, એ મોટો મોટો બધું ઉપાડી લીધું છે. માંડવી ક્યાંક ખારી ને ક્યાંક નબળી છે, પણ અમારે યશભાઈ કહે છે ગાડું ગાડું થાય. આ હેઠાઈભાઈ જો ને, આ હેઠાઈભાઈ જો ખોદી ગઈ, એનું શું કરી, હું ખાઈ જાય તો આ બધી. તો મિત્રો આવું બધું છે. તડકો ખૂબ છે, મજૂર છે, ચા પાણી પાયા. હવે પાણી થઈ રહ્યું દેવા જાય છે. તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય જવાન જય કિસાન મિત્રો.